તો વાત કરીએ કુંભ મેળાની તો કુંભ મેળામાં ગયેલા 54 યાત્રાળુઓને અકસ્માત નડ્યો છે। મધ્યપ્રદેશના દેવાસ ખાતે અકસ્માતની ઘટના બની છે। વડોદરાથી ખાનગી ટ્રાવેલ્સનો અકસ્માત થયો હતો, ત્યારે ડ્રાઈવર સહિત 6 થી વધુ લોકોને સામાન્ય ઈજાઓ થઈ હતી, જ્યાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ત્યારે ગાંધીનગર પોલીસે જે કહી શકાય કે કુંભ મેળામાં 54 યાત્રાળુઓને અકસ્માત નડ્યો હતો, જ્યાં ડ્રાઈવર સહિત 6 થી વધુ લોકોને સામાન્ય ઈજા થઈ હતી। ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા। કુંભ માટે જેમાં દેવાસ બાજુ એમપીમાં અમારો રાત્રે અમારી બસનો એક્સિડન્ટ થયો, જેમાં અમારી બસમાં 54 જણ હતા, એમાંથી 6 જણને વાગ્યું છે, જેમાં એક અમારી બસમાં એક પ્રેગ્નન્ટ લેડી હતા, એમને વાગ્યું છે, જે ઘૂંટણમાં ઈજા થઈ છે। પછી એક અમારા ઓલ્ડ લેડી હતા, જેમને લોઅર બર્થ હતી તોય એમને અપર સીટ આપવામાં આવી છે, તો પણ એ માંડ ઉપર ચડીને બેઠા હતા। એ માજી એમને પણ આવો એક્સિડન્ટ થયો ત્યારે એમને બેઠો માર વાગ્યો છે, જેમના છાતીમાં દુખાવો અને પાછળ એમને સ્પાઇનનો પ્રોબ્લેમ થયો છે। બીજા એક કપલને એમાં એક અંકલ અને આંટી ઓલ્ડ હતા, એમને પણ વાગ્યું છે, જેમના અંકલને ઘૂંટણ પર અને આંટીને માથામાં વાગ્યું છે, અને બીજા એક લેડીને પાછળ સ્પાઇનમાં વાગ્યું છે, જે બેઠા હતા અને ઝટકો વાગ્યો એ કારણથી।